ફાઇનલી જો અમે બધા હરિદ્વાર પૂગ્યા અને ત્યાં કચ્છી આશ્રમ છે ને ત્યાં અમે રોકાણા છીએ બધાય. ગુજરાતી ધર્મશાળા છે ને ત્યાં જ જઈએ છીએ ગંગાજીનો ઘાટ જોવા. અમે જ્યાં રોકાણા હતા ને આશ્રમ એની નજીક જ છે, ત્યાં જઈએ. ગંગાજીનો ઘાટ જોવા જઈએ બધાય. ઠંડુ પાણી તો બહુ હોય છે કે ઠંડી લાગશે, શિયાળો છે. હા, અટાણે તો બધા આશ્રમે નાઈ લીધો. કાલ સવારે ગંગાજીના ઘાટે નાવાઈશું. ભગવાન શ્રી બાલરામજી ઘાટ. બસના લીલા લીલા ઝાડવા ને જો આ જમરૂખ છે, જો એમાં જમરૂખ દેખાય, લીલા લીલા જમરૂખ. અહીંયા જો ગંગાજળના કેન છે અને આ ઘાટ, અને જો કેવું ગંગાજીનું પાણી બહુ અત્યારે જાય છે. પાણી અત્યારે બહુ છે. ભારત માતા મંદિર છે, 5 થી 6 માળનું મંદિર છે. ત્યાં આવી ગયા છે. હમણાં જો હું તમને પાછળનો વ્યૂ બતાવું. માતા મંદિર, ભારતનો પૂરો ઇતિહાસ છે અહીંયા. અંદરનું હમણાં આગળના વિડીયોમાં જોશો. પ્રતિમા, વંદે ભારત માતા. સ્વાતંત્ર્ય વીર સાવરકર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બલિરામ એન્ડગેવા ને આ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. અહીંયા છે મહારાણા પ્રતાપ, પછી છે મહારાજા અંગ્રેશનજી, છત્રપતિ શિવાજી મહારાજ. ભારતનો ઇતિહાસ જ છે. આ છે હરિદ્વારનું ભારત મંદિર, 4 થી 5 માળનું બનેલું છે. અને ત્યાં જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે લડવૈયા હતા એ બધાની પેલા પ્રતિમા રાખવામાં આવેલી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. અને આ લક્ષ્મીબાઈ છે અને આ છે અવંતીબાઈ લોધી. શહીદ ભગતસિંહ છે અને આ છે ચંદ્રશેખર આઝાદ. હેમ કાલાની. અહીંયા છે અલ્ફાક ઉલ્લા. બધાય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે આપણા લડવૈયા હતા એ તમામની પ્રતિમા અહીંયા રાખવામાં આવી છે ભારત મંદિરમાં.